ગાંધીનગરમાં 2 દિવસીય બ્રિક્સ યુથ સમિટનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સત્રને સંબોધતા યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો ગણાવ્યો મજબૂત પાયો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે રહ્યા ઉપસ્થિત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મળી બેઠક. અમદાવાદ પોલીસ કમિશનર અને ડીજીપી બેઠકમાં રહ્યા હાજર. વિવિધ જિલ્લાના એસપી વર્ચ્યુઅલી જોડાયા. રાજ્યમાં ક્રાઇમ રેટ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા. ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મળશે સંજીવની. 20 ઓગસ્ટથી સિંચાઈ માટે સુજલામ સુફલામ યોજનાનું મળશે પાણી. તો પોરબંદરના તમામ ડેમ અને 7 કિલોમીટરની ત્રિજ્યાના તમામ તળાવોમાં સૌની યોજનાથી પાણી ભરવા કરાયા આદેશ. મધ્યમ વર્ગ માટે મોટી રાહત. હવે બિન અનામત વર્ગના વધુ વિદ્યાર્થીઓ મેળવી શકશે વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધારી કરાઈ ₹10 લાખ. રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે જીએસઆરટીસીનો મહત્વનો નિર્ણય. દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરોને 50% સુધી ભાડા રાહત. માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસનો મળશે લાભ. રાજ્યના 2.5 લાખ નોકરિયાતો અને ધંધાર્થીઓને થશે આર્થિક ફાયદો. ગિરનારની સીડીઓ પર હવે 25 ટ્રેકરની રહેશે નજર. સિંહ સહિત વન્યજીવો સામે વધારાશે સુરક્ષા. ગિરનાર વિસ્તારમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને રોકવા માટે ટ્રેકર ટીમ ભજવશે મહત્વની ભૂમિકા. ટ્રેકરોને અપાઈ વિશેષ તાલીમ. સાબરકાંઠામાંથી બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. પોલીસે ઇકો કારની તપાસ કરતા 1 માસની બાળકી સહિત 5 આરોપી ઝડપાયા. 12 બાળકોની તસ્કરીનો થયો ચોંકાવનારો ખુલાસો. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળના મહત્વના નિર્ણય. 4 રેલવે અને 1 હાઈવે પ્રોજેક્ટ્સને મળી મંજૂરી. હાવડાથી ચેન્નાઈ રેલ લાઇનને કરાશે 4 લેન. ભદ્રક હરિદાસપુર રેલવે લાઇન પર 4થી લાઇનને મળી મંજૂરી. 5 નવા પ્રોજેક્ટ્સથી ઇઝ ઓફ લિવિંગને મળશે પ્રોત્સાહન. તો ગોલ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 165 રને આપી હાર. માનવ સુથારની શાનદાર બોલિંગ. 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે 1-0થી મેળવી લીડ. બંને દેશો વચ્ચે 23 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે બીજી ટેસ્ટ મેચ.